આવી જવા આવો વાંધો નહીં લઈ લો હે મુક્તિ હાલ તો પેલા હા ભાઈ સુરત થી આવ્યા છે લગ્ન કરવા માટે અમારા સુરતના ફ્રેન્ડ છે લાયકના સબસ્ક્રાઇબ કરજો રત્ન કલાકાર છે ભાઈ આ રત્ન કલાકાર સ્પેશિયલ ઓરિજિનલ હા ભાઈ મારા પપ્પા છે હો હાલો ભાઈ હવે ફાઇનલી વરઘોડામાં તો આપણે પોગી નહીં ગયા તો હવે અહીંયા જમણવાર શરૂ થાય છે તો આ લાઈન તો થઈ ગઈ છે અને આપણે ભાઈ લાઈનમાં ઘડીક રહી જાય ભત્રીજો છે તો ભાઈ જમવા માટેની જો લાઈન તો થઈ ગઈ છે હજી તો એટલી લાઈન થઈ છે હજી તો 25% નથી આ હજી કોપરા ભાગ નહીં હાલો ભાઈ તો ફાઇનલી જો લાઈન હાલી છે ને શરૂઆત થઈ છે એક પેલી ડીશ આવી છે લાઈન હળું હળું કરતી થઈ ગઈ છે ભાઈ મોટી હા ભાઈ જમણવાર હેન્ડલિંગ કરે છે જમવાની તો શરૂઆત થઈ ગઈ છે હા ભાઈ બનતો આવ્યો જ નતો આપણે લીંબુમાં બહુ કામ કર્યું લીંબુમાં આ છે ભાઈ ભાણિયો આ ભાણિયાની પાછળ જ આપણે ઊભું રહી જવાનું છે થોડીક વાર જમણવાર મૂકીને વરરાજાને ઓપણા કરે છે તો વરરાજાને શૂટિંગ લેવું
હા ભાઈ દિલ્હીથી આવ્યા છે શાદી અટેન્ડ કરવા માટે. વરરાજા હવે માંડવા તરફ પ્રસ્થાન કરે છે. હા દાદાનો વારો પૂરો થઈ ગયા. હવે છોકરા કે અમારે વારો લેવો હોય. વરરાજા અહીંયા વેઇટ કરે છે ભાઈ. અને એક બાજુ જો जेल से छूटे और खाने पे टूटे. खाना पीला पहले शादी वादी बाद में. આપણે નહીં તે ભાઈ ભૂખ તો લાગી છે બહુ જોરથી બહુ જોરથી. હવે આપણે જમવા જવું છે. આ કઈ કોઈનો ખબર ન થાય. હવે એક ભાઈ એવું કીધું કે આદમીને એટલે કે જેન્ટ્સ જમવા બેસે એટલે ભેગા બેસી જાય. લેડીઝ બેસે એટલે પછી બેસવા નહીં દે. ભૂખી રહેવું પડશે. તો આપણે ભાઈ છે ને જઈવી બહુ મોડું નથી કરવાનું. આપણે ત્યાં જઈએ જમવા. હાલો ભાઈ જમવા તો ફાઇનલી બધા જો બેસી ગયા છે. આપણે ત્યાં થોડોક વિડીયો શૂટ કરવાનો હતો એટલા માટે થોડીક ખમ્યા હતા. હવે આપણે તમે થાળી લેતો હાલો ઓલ પા અમે બેસી જાઓ. હું બેસી જાઉં તમારે આ થાળી તો લઈ લ્યો. તમારે બે થાળી લઈ લો. હાલો ફાઇનલી લઈ લીધી છે. જગ્યા ગોતવાની છે. એટલે આ ભાઈ બંને ડીશ નથી લીધી. આ ભાઈ બંને ડીશ ન લીધી. જો હવે ત્યારે એને સ્ટાર્ટ કર્યું. હાલો અહીંયા જગ્યા છે. આપણે છેલ્લે વ્યૂ જવાનું છે. હાલો અહીંયા બેસી જવાનું છે આપણે. જો આ જગ્યાએ જમવા માટે તો જો લાડવા છે, પછી બરફી છે, શાક પૂરી, ખમણ અને સલાડ છે અને દાળ ભાત. અને આ ભાઈ બંધો એ જો શરૂ કરી દીધું છે. તો હાલો તો આપણે પેલા છે ને લગ્નના લાડવો પેલા સાચી. આ ભાઈ મંડપ સર્વિસ વાળા છે તો એમને જમવાનું છે. જો જાય છે જમવા.